હેલો ગુડ મોર્નિંગ, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 11. સવારમાં તો હું બ્લોગ સ્ટાર્ટ નથી કરી શકતી, કારણ કે છે ને સવારમાં દોડધામ વધારે હોય, પપ્પાને ગેરેજે જવાનું હોય, કામ કરવાનું હોય, જમવાનું બનાવવાનું બધું કામ હોય છે, માટે હું સવાર નથી ઉતારી શકતી. બધું કામ પતાવીને પછી 11 વાગે બ્લોગ ઉતારું છું. તો મૈત્રી રેડી થઈ ગઈ છે, તો હું મૈત્રીને મૂકવા હું નીચે જઉં છું. રિક્ષાવાળા અંકલ આવતા જ હશે. તો હવે અમે નીચે જઈએ, એને મૂકીને આવીએ. પછી ખાલી અમારે રોટલી બનાવવાની બાકી છે થોડી, તો આવીને અમારા માટેની રોટલી કરી દેશે. ને તો જમી લીધું છે, નાસ્તાનો ડબ્બો મૂક્યો, પાણીની બોટલ લીધી, બસ એનું બસ રેડી થઈ ગઈ છે. હવે નીચે જઈને મૂકી આવું એને ફટાફટ. જેનું રેડી થઈને બેસીને મૈત્રીનું સેન્ડલ પહેરવાનું બાકી, હજુ ઉપર જાય છે. યાર રિક્ષાવાળા કાકા આવી ગયા છે. કયા માળે જાય છે? લેટમાં લેટ થવું. મૈત્રીની રિક્ષા ઓલરેડી આવીને ઊભી હતી, તો એ જતી રહી રિક્ષામાં. અમે પાછા ઉપર જઈએ છીએ. ચલ જા. દીદી ગઈ ને સ્કૂલે. હવે તું શું કરીશ? હા તો રમજે. હું રોટલી બનાવી દઉં. મૈત્રી આજે છે ને કંપાસ ભૂલી ગઈ છે, કંપાસ બોક્સ ભૂલી ગઈ છે. અંદર પેન્સિલ, રબર, સંચું બધું આમાં જ છે. હવે ખબર નહીં શેનાથી લખસવાઈને પપ્પાને ફોન કરીશ. જોઈ આવતા હશે તો સ્કૂલમાં જઈને આપી આવશે. હવે જોઈએ. એને કહું છું રોજ કે તારે બધી તારી વસ્તુ છે ને વ્યવસ્થિત મૂકવાની, તો આ બંને રમવામાં બધું કાઢીને મૂકી દેશે. હવે શું કરશે દીદી? જીનું ખાવા બેસી ગયા છે, કારણ કે છે ને એના પપ્પા મોડા આવવાના છે. બેસી ગયા છે. વાંદરું પાપડીનું શાક છે, જીનું માટે ઘી લીધું છે અને રોટલી છે. તો પહેલાં હું જીનું જમી લઈશું, કારણ કે પપ્પા જે બે અઢી વાગશે લગભગ એમને આવતા. તો પહેલાં અમે લોકો જમી લઈશું, કારણ કે કામ પર થઈ જાય માટે. જીનું ભૂખ પણ બહુ લાગી હતી. અત્યારે પાંચ વાગવા આવ્યા છે અને મૈત્રીને આવવાનો ટાઈમ થઈ ગયો છે. હું તો બપોરે ઊંઘી જ નથી, પણ જીવો ઊંઘી ગઈ હતી, તો જીવો હવે ઉઠી ગઈ છે. હું ને જીવો હવે જઈશું નીચે મૈત્રીને લેવા, કારણ કે હવે આવવાનો ટાઈમ થઈ ગયો છે. જઈશું ફટાફટ નીચે. જવું છે? આવું છે કે નહીં આવું તારે? ના આવું હોય તો અહીંયા બેસી નીચે ટીવી ગમશે. અત્યારે અમે છે ને જો મૈત્રીને લેવા ઉતરી ગયા છીએ, અને મૈત્રીને આવવાનો ટાઈમ થઈ ગયો છે. અને આજે અમારી સોસાયટીમાં ભજન ચાલુ છે. નીચે બધી લેડીઝ ભજન કરે છે, તો જોઈએ હવે. લિફ્ટમાં જ 5 મિનિટ થઈ ગઈ અમારે તો, ઉપર નીચે થવામાં જ. હા મૈત્રી સ્કૂલેથી આવી ગઈ છે. બીજા કોને કોમ્પ્યુટર પર બેસાડ્યા હતા? બધાને બેસાડ્યા હતા? કયા ટીચર હતા? અને તું આજે કંપાસ તો ભૂલી ગઈ હતી. પપ્પા આવ્યા હતા ને, તો તું ઘરે મૂકીને જતી રહી છે એવી રીતે? પછી શું કરે સ્કૂલમાં? પપ્પા ના આવત તો એમ નહીં, ના આપવા આવ્યા હોત તો શું કરત તું? કઈથી લાવત પેન્સિલ? હે એવું થોડું યાદ કરીને મૂકવાનું બેટા. બિસ્કિટ બધાને આપ્યા? બધાને જોડે શેર કરીને ખાવાનું, એમને એકલું નહીં ખાવાનું બેટા. તો મને એવું લાગતું હતું કે ચાલો મેં બધા જોડે. શૂઝ બહાર મૂકજો. હા. અત્યારે વાગી ગયા છે 6:30, અને મૈત્રીનું હોમવર્ક કરવા બેઠી છે. અને જીનું જો એનું રમવાનું કામ ચાલુ જ છે ને. જીનું કેમ, શું થયું? અને મૈત્રીનું હોમવર્ક પતાવશે. કાલે સેટરડે છે, એટલે કાલે મોર્નિંગમાં વહેલું જવાનું છે ને. મૈત્રી હોમવર્ક પતાવીને જમીન આજે વહેલી ઊંઘી જજે. હા, કારણ કે કાકા કાલે 7 વાગે લેવા આવી જશે સવાર વહેલા. 7 વાગે? હા ચાલ ફટાફટ લખી દે. શું થયું તને? હે તને જ ગરમી લાગે? અમને તો કોઈને ગરમી નહીં લાગતી. પંખો ફૂલ જ છે. તો ભાઈ તું ફટાફટ ફિનિશ કર જલ્દી. અત્યારે કેટલા વાગ્યા છે?
11 વાગ્યા છે અને જો બંનેની આઈસ્ક્રીમ પાર્ટી ચાલુ છે. જો જીનું બધાને ઓફર કરે છે, ચલો ખાવું હોય તો આઈસ્ક્રીમ ખાવા. મૈત્રી પણ ઓફર કરે છે બધાને, ચલો આવીને ખાઈ જાઓ. હે ને જીનું, કેવી લાગી? મને ઘરે મૂકીને એકલા જઈને લઈ આવ્યા હે ને બંને. તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીશું. તો બધાને જય માતાજી, ગુડ નાઇટ, અને અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને લાઇક એન્ડ શેર કરતા રહેજો. અને કાલે મળીશું તમને નવા ફ્રેશ બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય માતાજી. મૈત્રી ગુડ નાઇટ, જય માતાજી. તો મળીશું કાલે તમને બધાને. બાય.